એકતા में છે તાકાત પાવર અને આપણે અલગ અલગ કરવા જાય તો કોઈ થતું નથી. આજે સર્વ મક્કમધના ટ્રસ્ટમાં આપણે હમણાં કોઈ આપણો પાવર કોઈ મતલબ બનાવે તો સરકારોમાં આપણે પાયા મજબૂત કરીને આપણી માગણી માગીએ જ છીએ અને સરકારને આપણી વાત ધ્યાનમાં લેવી પડે. મેવાસ, કાંકરેજ અને આદવણ તમામ આગેવાનો મહારથીઓ ભાઈઓ અને સમાજના ભાઈઓ ભેગા થયા એ બદલ બધાનું અભિનંદન અને આભાર વ્યક્ત. હવે બીજો નંબર કે આપણે સર્વે મળીને અમારા કરશનભાઈનો બી આભાર વ્યક્ત કરીએ કે એમને સમાજના અંદર અજવાળું કરવા માટે આ પ્રયત્ન કરી અને એક અમને ટ્રસ્ટની રચના કરી અને ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે આપણે સર્વે ભાઈઓને મળીને આપણી સમાજમાં કંઈક સારું થાય એ માટે આપણે ટ્રસ્ટને સાથ સહકાર આપવાનો અને કરશનભાઈના જે સભ્યો હોય એમને સાથ સહકાર આપી અને ટ્રસ્ટને આગળ લઈ અને આ ટ્રસ્ટના માધ્યમથી આપણી સમાજના અંદર અજવાળું પથરાય એ પ્રયત્ન આપણે સર્વે ભાઈઓને મળીને કરવાના છે. બધા ભાઈ મળીને કરશું તો આ ટ્રસ્ટનું કામ સરળ થાય અને સારું થાય અને કમ્પ્લીટ અને પાકું થાય. હવે આ ટ્રસ્ટ કોઈ પર્સનલ હિત માટે નથી કે પોતાના હિત માટે નથી, આપણી સમાજના હિત માટે છે. આપણી સમાજની સરકારમાં પૂછડી થાય, આપણી સમાજની સરકારના અંદર નોંધણી થાય. દેવી પૂજકના વિરુદ્ધ સમાજના નામની નોંધણી થઈ ને એમના નામથી થઈ પણ થઈ તો ખરી નોંધણી સમાજમાં કે આપણા ટ્રસ્ટ દેવી પૂજક સમાજનું આ વિસ્તારમાં છે. અચ્છા, આ ટ્રસ્ટના માધ્યમથી આપણે સરકારથી લાભો બી લઈએ છીએ, સરકારને આપણે માગણી બી કરીએ છીએ. આપણે એકલા જઈને કોઈ માગણી કે લાભો લેવાની તો વાત જ મત કરો, તમે કોઈ અભળશે નહીં. હું એકલો એટલે પર્સનલ જાઉં કે મારે કરવું છે, સંસ્થાન મળવું છે મારે ગોમની અંદર તો કોઈ નહીં મળે હાલે મને ભાઈ તમે તો ક્યાંય ગોમથી ક્યાંય જગ્યાએ આવ્યો છે પણ કોઈ એવું કાર્ય થતું નથી. આપણી સમાજના ટ્રસ્ટ કોઈ કાર્ય કરતું હોય અને એ સમાજના ઉત્થાન માટે, સમાજના ભલા માટે સરકારના અંદર કોઈ ભલામણ કરે સરકાર આ ટ્રસ્ટના માધ્યમથી એ જ ભલામણ લે અને એનો લાભ સરકાર આલે. હવે કરશનભાઈ જે ટ્રસ્ટની રચના કરી છે સમાજના મধ্যે અજવાળા લાવવા માટે, તો પોતાનું ભલું કરવા માટે લીધી નથી. આ એક એમને ભાગીરથી કાર્ય કર્યું છે. જે રીતે ભગીરથે ગંગાને ઉતારી ને અને આખી દુનિયા નાય છે, ગંગાજી મેં પાપ ધોવે છે, એ પ્રકારે ભગીરથી કાર્ય કહેવાય કે આ કાર્ય સમાજના આવું ટ્રસ્ટ આપણી શ્રી ગુરુ સમાજના અંદર કોઈ નોંધાયું નથી. બારે પ્રગણા આવું ટ્રસ્ટ બારે પ્રગણા સમાજમાં કોઈ નોંધાયું નથી. શ્રી વિડુ દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ બારે પ્રગણા સેજ થઈને કોઈ નોંધાયું નથી. એક ટ્રસ્ટ નોંધાયું હતું અમારે ઈશ્વરભાઈ માસ્તરે ભરૂડવાળાએ, પણ એ એજ્યુકેશન ટ્રસ્ટ હતું, એ ભણતર માટે હતું. અને સમાજ સેવા ટ્રસ્ટ આજ સુધી કોઈ નોંધાયું નથી. અમારા ધોંધા પ્રગણા હોય કે કોળિયારું હોય કે 30-24 કોટા જમાલ ગમે તે કોઈ નોંધે નહીં. તો ધન્યવાદના ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હવે આ ટ્રસ્ટના માધ્યમથી આપણે કોઈ વડીલો હોય, નિરાધાર હોય, કોઈ એમને પેન્શનો આવે છે, ઉંમર દરાજ હોય તો એમની પેન્શનો ચાલુ છે. વરિષ્ઠ નાગરિક એને વરિષ્ઠ નાગરિક કહેવામાં એ પેન્શનો ચાલુ છે. દીકરીઓ માટે છે, મામા કુંવરબાઈનું મામેરું છે, લાડકી દીકરી યોજનાઓ છે. પછી કોઈ ગુંગા બહેરા બચ્ચા હોય, અપંગ હોય, અસહાય હોય, એમના માટે ફ્રી પાસ મળે સરકારના અંદર. એ તમે નહીં ભણાવતા કે અમે નહીં ભણાવતા પણ ટ્રસ્ટના માધ્યમથી બની જાય. એમને રેલવેના ભાડા ફ્રી થાય, એમને ટ્રાઇસિકલ સિકલો મળે, દીકરીઓને કોઈ દેશના સહાયતા મળે, કોઈ સરકાર એમને કપડાં લત્તા વાસણ અમુક રકમની મદદ સરકાર કરે. પણ આપણા કંઈ માધ્યમ હોય તો થાય. પછી કોઈ વિધવા પેન્શનો ચાલુ કરાવી, કોઈ બહાર બજાર વિધવાઓ હોય એમની કોઈ વિધવા પેન્શન ચાલુ થાય, એ પેન્શન વિધવાઓ આપણા ટ્રસ્ટના માધ્યમથી ચાલુ થાય. પછી મોટો પાયો આપણે હોય કે શિક્ષણનો મેન છે. શિક્ષણ આપણી સમાજમાં શિક્ષણ નહીવત છે. નહીવત એટલે જીરો મોનું છું હું તો. શિક્ષણ છે દોંદાર કોળિયાનું શિક્ષણ આવી ગયું. અમુક જગ્યાએ કોઠા શ્યામલભાઈ રૂપિયામાં 10-15% આવી ગયું. પણ આ પંથકના અંદર આ 5 પરગણા છે. અમે 2 પરગણા બાકાત કરો, મેવાસ કાંકરેજ આદવણ તો શિક્ષણ જ નથી. અત્યારે હું નામાવલી લખવાનું પૂછું તો લોકોને ફોફા પડે કે નામાવલી ચીચમ લખીએ. નામાવલી લખવા ગૂંથવાળો મારે ગૂંથવા પડે કે નામાવલી કેવી રીતે લખવાની. તો એ રીતે છે
કે શિક્ષણનું મહત્વ વધારે રાખજો બાપુ. છોકરોને ભણતર વધારે ધ્યાન આપજો. અને તમારા છોકરા ભણશે તો આવડો જમાનો ભણતરનો છે અને આવડો ટાઈમ છે ને શિક્ષણનો જ છે. કેમ કે આજે કોમ્પ્યુટર યુગ આવી ગયું, ઓનલાઈન યુગ આવી ગયું, મોબાઈલ આવી જાય હાથમાં 4G 5G 6G. હવે તો સેટેલાઇટ મોબાઈલ આવશે. તમારે મજૂરી બી કદાચ ના ભાવે મોબાઈલમાં આવશે. તમારે પૈસા બી મોબાઈલથી ચૂકવવા પડશે. ઓનલાઈન ટિકિટો બુક થઈ, તમે બસમાં ટિકિટ લેણમાં લાગેલા હોય અને ટિકિટ તો પહેલાં વેચાઈ ગયેલી હોય, તમે શું કરવાના? ગાડી લેણમાં લાગે, ગાડીની ટિકિટ પહેલાં વેચાઈ જાય, 8 જણા પર વેચાઈ ગયેલી હોય. આ તમારે આવડવું જોઈએ, પણ આવડે ત્યાં તમારે શિક્ષણ તારે આવડે. શિક્ષણ વગર કોઈ નથી. સરકાર કે લાભો લેવાના, સરકાર તમારી વાતનું ધ્યાન લે. પછી આપણી સમાજને જે કૃતિઓ પહેરેલી છે, કુરીતિ રિવાજ, એટલે જે આપણી સમાજને જે રિવાજ પણ બી આપણું કામ ચાલી જાય. નાને કે આ રિવાજ પણ આપણું કામ નહીં ચાલે તો એ રિવાજ પણ કાઢજો. પણ આ રિવાજ એવા હોય કે આને આપણે ગાડી દઈએ ને આપણું કામ ચાલુ રહે તો એ ફાલતુ રિવાજ કાઢી નાખો. મોદીએ, સરકાર નરેન્દ્ર મોદીએ એટલા બધા કાયદા કાઢી નાખ્યા ને જેની કોઈ જરૂરત નથી. એ કાયદા બધા નાબૂદ કરી નાખ્યા. તો જે કાયદાની જરૂરત નથી, જે બંધારણની જરૂરત નથી, તો આપણે લાગુ કરી રાખીએ તો ખોટી સમાજને રણ કરવી, હગાવને રણ કરવા, એ કાયદા રાખવા લેવા બને. તો ખૂબ ધ્યાન વિચારી કરી આપણા સમાજના આગેવાન બહારથી આવેલા હતો. તો એ જે આપણી સમાજે કુરીતિ ફેલેલી છે એ ગાઢવાની છે. એના અંદર આપણે અંધવિશ્વાસ છે, ખોટા આપણે કોઈ ભૂવા પાવળિયા દોરા ધાગા લોકોને ભડકાવે. આજે કુટુંબના નહીં રહેવા દેતા, ભયો નહીં રહેવા દેતા, હગાવાલા દુશ્મની પી જાય, અંધશ્રદ્ધાઓને ઉન્મૂલન કરશે, આપણે નાબૂદ કરશે. તો એની અંદર આપણી સમાજ આગળ છેલ્લી પેઢી સુખી થાય. તો અત્યારે કાકા કાકાની સારા હોય આપણે જોડીએ છીએ કે ગલાલ મિલે છે, વાટકા મિલે છે, બધું થાય છે. પણ આપણે ઉલ્લેખ કરવો નથી. તમે સગાઈના જે બંધારણ છે એનું સુધારણ, લગ્ન પ્રસંગમાં બંધારણનું સુધારણ, મયત અને બારમાના બંધારણનું સુધારણ, સોના ચાંદીના દાગીનાના બંધારણનું સુધારણ, લગ્ન કરેલા હોય તો પેલા ઓઢમણા કરે એનું બી સુધારણ. બધો સમાજમાં શોષણ હોય તે માટે જાગૃત થવું. અને સમાજમાં વ્યવહારનું બંધારણ એટલે દેશપેટા વ્યવહાર હોય એને આપણે માપસર લેવાનું હોય અને વગર માપે આપણે અડવાનું નથી. પછી સમાજમાં રીત રિવાજ, લગ્ન કરેલો હોય તો સમાજમાં મોકલાવે બીજી આરતી હોય એના આરતી હોય એના માટે એનું બંધારણ કે મોકલાના અંદર બી લોકો ખર્ચો મળે. લગ્નના તો ખર્ચા થઈ જાય પણ મોકલાના અંદર બી ડબલ પાછો ખર્ચો આવે. એટલે એ વસ્તુ જોવાની હોય તમારે. સમાજમાં છૂટા લગ્ન કરેલ હોય પણ બીજી પત્ની લાવે તો એનું બંધારણ. સમાજમાં બાર લગ્ન કરે ઉંમર પ્રમાણે 18 વર્ષની દીકરી, 19 વર્ષ 20 વર્ષનો દીકરો, એનું બંધારણ. બરાબર. સમાજમાં લગ્ન પ્રસંગે દારૂ વાળું પીને કોઈ નાટક કરે, કોઈ તોફાન કરે, એનું બંધારણ. સમાજના અંદર રીત રિવાજમાં લગ્ન કરેલા પણ સમાજની દીકરી વગર ગુને ગાડી લગ્નમાં રાખવી જ નથી તો એનું બંધારણ. એવી રીતે આજે કે આપણે કહેતા કે દીકરી આવું પડી જાય હવે સમાજમાં નાના મોટા ઝઘડા થાય પણ એ ઝઘડાના અંદર એ બાપુ ઝઘડાના અંદર સર્વે ભાઈનો બધો વિનંતી કરું એટલી કે કોઈને સોરા તરસોડવા માટે કોશિશ કરવાની નહીં. બનતી કોશિશ મહેનત કરીને ઘર બધાનું સામ દામ દંડ ભેદ પણ ના બોલો તો એને સમાજના રીતે કાયદાની રીતે પણ એના ઘરે છોકરી ઘંટી કરવાનો પહેલા પ્રયત્ન કરવાનો. હા, કોઈ એવું 2 નંબર કોઈ આજકાલ તું આજ બનાવ બની જાય હિસાબની સમાજની અંદર તો એ બીજા નંબરની વાત રહેશે. એ પછી ટકતું લગ્ન જીવન નથી. જો વિશ્વાસ ના હોય ને એ લગ્ન જીવન ના ટકે. અને નાના મોટા ઝઘડામાં કોઈ આજકાલ તો ઝઘડા કરે અને બાપડા પેલા ઘરમાં જઈ જાય તો એ વસ્તુ સમાજને નાબૂદ કરવી પડે. પછી ભાઈ કીધું કે મોમોમોલ મોમેરા એ તમારી યથાશક્તિ પ્રમાણે તો એના પર કોઈ બળજબરી નથી. પછી આપણે નહીં કહેતો કે આપણી સમાજના નાના મોટા ન્યાય હોય ઝઘડા હોય તો પરનાથની વ્યક્તિ બી આપણે લાવી દઈએ છીએ. એ બેટા હળો પરનાથની વ્યક્તિઓ આપણે લાવી દઈએ છીએ અને પરનાથની વ્યક્તિઓને આપણે વ્યવહાર કરાવી દઈએ છીએ. એના અંદર આપણને કોઈના હાચા જૂઠા વ્યવહાર મારા જાય છે. તો એ મેન વાત છે કે પરનાથની વ્યક્તિ ના જાઓ ને આપણા વડીલો છે બેઠા છે, આવા ટ્રસ્ટવાળા બેઠા છે, આવા ઘંટા લોકો બેઠા છે, એના કંઈ જો ને એટલે અહીંયાને ભાગડી બતાવશો તો આપણી સમાજની ભાગડી બધા આપણી સમાજનું નામ ઉપર થાય. બીજા કોઈ પરનાથનું નામ ઉપર કરવા નહીં આવે યાર. કદી તમારે મોસા માથે નહીં બેવા દેતા, તમારે એને વાટકામ ચા નહીં પતા, તમે એને ભાગડી બતાવવા જાઓ. એના કરતા આપણે ઘરે તમે કરો ને બધું તો તમારે આપણા સમાજના વડીલો બિહાર એ વસ્તુ નાબૂદ કરો.
એ આ મુદ્દા લેવાના છે. એ વસ્તુ નાબૂદ કરો. આ મુદ્દા છે બધા, આ વસ્તુ નાબૂદ કરો. એટલે આપણે ટૂંકમાં કહું વધારે સમજવાનું, વડીલો મારા આવેલા છે એમના બી અભિપ્રાય લેવા પડે, એમની ભાષાની થોડી આપણે જોડવી પડે. તો હું તો વિનંતી કરું છું કે આટલું ધ્યાનમાં લઈ અને આ ટ્રસ્ટને સાથ સહકાર આલી અને આ ટ્રસ્ટને આપણે આગળ સર્વે વધારીએ એમાં બહુ સારું રહેશે. પણ આપણે ટ્રસ્ટની મદદ કરવી પડશે. હું અગાઉ કહી જશું કે ટ્રસ્ટની મદદ કેવી રીતે થાય. એમને કીધું કે તમારા જેટલા ગોમ છે 200, 150, 200 ગોમ જેટલા બી હોય એ ગોમની અંદર એક તમારો સભ્ય એક તમારો ગોમનો અંદર ગોમની અંદર તમારે રાખી દેવાનો. પ્રત્યેક ગોમથી વધારે પણ 2 મહિનાની 1000 રૂપિયા ઉઘરાણી કરશો ને તો 2 લાખ રૂપિયા ટ્રસ્ટની અંદર જમા થાય. એ ટ્રસ્ટના પૈસા ગમે જે રીતે આપણે ટ્રસ્ટ સારા કાર્યમાં વાપરશે એનો તમારે મહિને ટ્રસ્ટની અંદર લેખો જોખવાનો પડવાનો કે અમે સરકારથી કોને કેટલી મદદ અપાડી અને આ પૈસાથી કઈ જગ્યાએ કયા પૈસા વાપર્યા એનો તમારે લેખિત વોટ્સઅપને આપણે આ ગ્રુપ બનાવી અને અમે નાખી દેવાનું. અને એનો 12 મહિનાનો હિસાબ તમારે સરકારમાં જમા કરવો પડશે કે ભાઈ 12 મહિનામાં આ ટ્રસ્ટે આટલું કામ કર્યું. સરકાર બી જો કે ના ભાઈ આ વ્યક્તિ આટલું કામ કરશે તો એમની ગ્રાન્ટ બી અમને મળશે કે ભાઈ આ ટ્રસ્ટ આ કામ કરે છે સમાજ બદલે તો આ ટ્રસ્ટને આપણે મદદ કરવા જેવું છે તો સરકાર મદદરૂપી તમારો ઉભી થાય. જો નહીં કરો તો ટ્રસ્ટ રદ બતાવતા ટ્રસ્ટની રજીસ્ટ્રેશન રદ થઈ જાય, કોઈ કોમનું ટ્રસ્ટ નહીં રહે. અને હવે તમે ઊભા થઈ અને 2 વાતો બોલો. આભાર. જે માતાજી બરબાદ ના થાય કે તું મરી ચમ જાય છે મારો વેણ બાકી છે વપરાય નહીં તો શું કરવાનું? ઈ માતાનો વેણ છે બાકી બધું બધે ફેરવતો ફોન કરે બીમારી એ બધા બધે ફેરવતો બધે હે માતાનો વેણ બાકી હોય તો ભાઈ મારે કદી કે પેલો મારો વેણ થાય પછી તું મર. પણ જયારે ભગવાન માતાજી હટી જાય ત્યારે ભાઈ મરણ પાવવા કોઈ દુશ્મની ના રખાય એ મારા સાહેબો. અને આવા તમે જે જાલી બેહો છો ને કોકનું પકડાઈ નાખે ને આપણે જાલી બેહીએ ને એ આપણી મોટી ભૂલ છે અને એ આપણી ઓલાદ શીખે. બીજી ત્રીજી પેઢી તો ઓળખાણે ના રે બાપુ. તમે હાથ પેઢીની વાત પણ કરો પણ આવી બીજી ત્રીજી પેઢી ઓળખાણે નહીં રહેતી. તો આવા રિવાજો ગાંઠવાની જરૂર છે આપણી સમાજની અંદર. આપણી બેન દીકરીઓ કોઈ પ્રસંગ આવતી હોય તો એના પર જે કરો છે આપણી બેન દીકરી પર જે કરો ઘાલેલા છે એ કરો નાબૂદ કરો ભાઈ. થોડા આપણે તો એમને મેં લસી કાઢો. ઓળખાઈએ તો જોરા ના કોમથી તો આમ હેડ હતા. ના ઓળખે